અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। આ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। સુરતના સૈયદપુરામાં થયેલ ગણેશ પંડાલ પર પથ્થરમારાનો મામલો। પોલીસે ઝડપેલા 27 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને 14 દિવસના રિમાન્ડની મંજૂરી માંગવામાં આવી હતી। તો કોર્ટે 27 માંથી 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। अन्य 4 आरोपीओने मेडिकल सारवार अर्थे होस्पिटल खसेडवामां આવ્યા છે। સુરતના સૈયદપુરમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને લઈને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની મંજૂરી માંગવામાં આવી હતી। કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 27 જે આરોપી હતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। 27 માંથી 23 આરોપીઓને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને બાકીના જે આરોપીઓ છે તેમને મેડિકલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સાહિસ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। સાહિસ, જે રીતે કૃત્ય કરવામાં આવ્યું અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, શું છે વધુ માહિતી? સૈયદપુરા ખાતે બની હતી અને પથ્થરમારાની ઘટના રવિવારના રોજ મોડી રાત્રે સામે આવી હતી। તેને લઈને તમામ 27 જેટલા આરોપીઓને અઠવાલાઇન્સ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ હવે 23 જેટલા આરોપીઓને આપવામાં આવ્યા છે। 4 જેટલા આરોપીઓને મેડિકલ માટે મોકલવામાં આવ્યા હતા। 4 જેટલા આરોપીઓની તબિયત ખરાબ હોવાના કારણે પોલીસ દ્વારા જાતે જ જણાવી દેવામાં આવ્યું હતું કે આ ચારેને રિમાન્ડ નથી જોઈતા અને એ લોકોને છોડી મૂકવા માટેની તજવીજ કરવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ જે નાના બાળકો જે હતા રિક્ષામાં આવ્યા હતા અને રિક્ષામાં આવ્યા બાદ એકાએક પથ્થરમારો કરવામાં આવ્યો હતો। રિક્ષા ચાલક પાસેથી પણ તેમને જે રિક્ષા રોકવામાં આવી હતી અને છોકરાઓ દ્વારા જણાવ્યું હતું કે મને અગાડી મૂકી દો, એવી રીતના એક ભાડુઆત તરીકે તે છોકરાઓ બેસા હતા અને મંડપ પાસે ઉતરીને તાત્કાલિક તે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરતાની સાથે સ્થાનિક લોકો દ્વારા રિક્ષા ચાલકને પણ પકડી લેવામાં આવ્યો હતો। સાથે સાથે જે ઘટના બની હતી અને તેને લઈને સમગ્ર ઉગ્ર જે આંદોલન એટલે ઉગ્ર પથ્થરમારો જે છે તે શરૂ થઈ ગયો હતો। સમગ્ર બાબતને જોતા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ મહત્વની વાત એ છે કે આ બાળકો શા માટે પથ્થરમારો કરવામાં આવ્યો, કોના કહેવાથી પથ્થરમારો કરવામાં આવ્યો તે તમામ પ્રકારની પૂછપરછ અત્યારે કોર્ટ દરમિયાન પૂછવામાં આવશે। પરંતુ પોલીસ દ્વારા કોર્ટ દ્વારા જે રીતના 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે, હવે પોલીસની પૂછપરછની અંદર અન્ય ખુલાસા થાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। પરંતુ ચોક્કસપણે આ બાળકોને કોઈ કહેવામાં આવ્યું હતું પથ્થરમારો કરવામાં આવે કે શું તમામ પ્રકારની પૂછપરછ જે છે તે હાલ અત્યારે કરવામાં આવશે। જી સાહિસ, જ્યારે આ પ્રકારે પથ્થરમારો થતો હોય છે ત્યારે લાગણી ભક્તોની દુભાતી હોય છે। લાગણી દુભાયેલા ભક્તોની શું માંગ છે, કેવી સજાની માંગ તેઓ કરી રહ્યા છે? બિલકુલ, જે રીતના પથ્થરમારાની ઘટના સામે આવી હતી, હિન્દુ સમાજની અંદર પણ રોષની લાગણી જોવા મળી હતી। સાથે સામે જે ભક્તોની લાગણી ડૂબાવવાના કેસ પણ સામે આવ્યો હતો, તેને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। પરંતુ ચોક્કસપણે લાગણી ડૂબાવવાના કેસની અંદર રાજ્ય ગૃહમંત્રી દ્વારા પણ સમગ્ર કેસની નોંધ લેવામાં આવી હતી। તેમણે પણ જણાવ્યું હતું કે પથ્થર મારનાર એક પણ આરોપીઓને છોડવામાં નહીં આવે। પરંતુ ચોક્કસપણે એક મહત્વના ગતરોજ સમાચાર બી સામે આવ્યા હતા। ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા હતા। એરપોર્ટ ખાતે પોલીસ કમિશનર જોડે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, ચર્ચા વિચારણા કરી હતી અને પથ્થરમારો કરનાર એક બી આરોપીઓને છોડવામાં નહીં આવે તેવું સ્પષ્ટપણે વિકાસ સહાય દ્વારા પોલીસ કમિશનરને સૂચન કરવામાં આવ્યું હતું અને અન્ય આરોપીઓને પણ સંડોવણી હોય તો તેને પણ પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 2 દિવસના રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાસા થાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। સાહિસ, જે સૈયદપુરમાં જે ઘટના બની છે તે વિસ્તાર પહેલેથી જ આ પ્રકારનો ઘટનાથી બનેલો રહેલો છે અને વારંવાર આ ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે આ વિસ્તારમાંથી। ત્યારે પોલીસનો હવે કેવો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે? પોલીસનું હાલ વર્તન કેવું કડકડાઈ વાળું જોવા મળી રહ્યું છે? બિલકુલ, અત્યારે જે ઘટના રવિવારના રોજ બની હતી અને તેને લઈને ગૃહમંત્રી દ્વારા પણ બંદોબસ્ત કડક રાખવા માટે સૂચના કરવામાં આવી હતી। તેને લઈને પોલીસ કમિશનર દ્વારા પણ તમામ પીઆઈ, એસીપી, ડીસીપી ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। સૈયદપુરાના અલગ અલગ વિસ્તારોની અંદર બેઠક જે બંદોબસ્ત જે છે તે પૂર્ણ લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ગણેશ વિસર્જન સુધી
આ બંદોબસ્ત અવિરતપણે રહેશે, કારણ કે જો 17 તારીખે વિસર્જન છે, 16 તારીખે મુસ્લિમ સમાજનો જે મોહરમ ગણવામાં આવતો હોય તે પણ છે, એટલે કે લોખંડી બંદોબસ્ત તમામ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ડ્રોન મારફતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એક્સ્ટ્રા પીઆઈ પણ ત્યાં મૂકવામાં આવ્યા છે. જી સાહિસ, આ બંને જે તહેવારો છે તે 16 અને 17 તારીખે આવે છે, તેને લઈને મોટા મોટા જે સ્થળો છે ત્યાં તૈયારીઓ પહેલાથી જ પોલીસ વિભાગની કરી દેવામાં આવી છે. સુરતમાં એવી શું ચૂક રહી કે આવી ઘટના બની? બિલકુલ, જે રીતના અગાઉ પણ આ ઘટના બની હતી, એટલે કે પોલીસ પેટ્રોલિંગ પર પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે અગાઉ પણ આ ઘટના બનવી તો પણ પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ ન લેવામાં આવી હતી અને ફરીથી રવિવારના રોજ પથ્થરમારાની ઘટના સામે આવી અને ત્યારબાદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસની હાજરીમાં લોકો પથ્થરમારો કરતા હોય, અસામાજિક તત્વો પથ્થરમારો કરતા હોય તો ગંભીર બાબત કહી શકાય, પરંતુ સમય સૂચકતા વાપરી પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, પરંતુ આ પથ્થરમારો એક દિવસ અગાઉ પણ કરવામાં આવ્યા હોવાનો લોકો દ્વારા ત્યાં આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ જે ઘટના બની હતી તેને લઈને અત્યારે લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, કારણ કે તહેવારો નજીક જ આવી રહ્યા છે અને તહેવારોની અંદર ફરીથી કોઈ બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જી સાહિસ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો સુરતનો સૈયદપુર જે વિસ્તાર છે તે પહેલેથી સંવેદનશીલ રહેલો છે અને પોલીસ દ્વારા પણ આગોતરા પ્લાનિંગ કરી દેવામાં આવતા હોય છે, પરંતુ પોલીસે શું ચૂક રહી તે પણ એક તપાસનો વિષય છે, કારણ કે આ પ્રકારના જ્યારે સંવેદનશીલ વિસ્તારો હોય છે ત્યારે પોલીસનું આગોતરું પ્લાનિંગ હોય છે કે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને, પરંતુ આ પ્લાનિંગ હોવા છતાં પણ જો આ પ્રકારની ઘટના બને છે તો ક્યાંક ચૂક રહી છે તે માનવું રહ્યું. ત્યારે સળગતા સવાલ જીએસટીવી દ્વારા ગુજરાતી શાંતિને ડહોળવાનો આ કોનો પ્રયાસ છે? આ પણ એક અહીંયા સવાલ થાય છે. સુરત બાદ ભરૂચમાં પણ જૂથ અથડામણની ઘટના બની છે, ત્યારે આ ઘટના પાછળનું કારણ શું હોઈ શકે? નખત્રાણામાં પણ ઝંડા દેખાડવાની ઘટનામાં ઘર્ષણ થયું છે, તો કચ્છમાં પણ આ ઘટના, ભરૂચમાં પણ આ ઘટના, સુરતમાં પણ આ ઘટના. કોઈ જેહાદી તત્વનું ષડયંત્ર કે અન્ય કોઈ ખામી? આવી ઘટનામાં જેહાદી તત્વો સામેલ છે કે કોઈ જૂથનું ષડયંત્ર છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે. પંચાયતની ચૂંટણી ટાણે કોનું આ કારસ્તાન હોઈ શકે તે પણ એક મોટો સવાલ. ગુજરાતી શાંતિને ડહોળવાનો આ કોનો પ્રયાસ હોઈ શકે? કારણ કે એકમાત્ર જગ્યા પર આ ઘટના નથી બની. સુરત, ભરૂચ અને કચ્છમાં પણ આવી જ ઘટના સામે આવી છે. તો આ કોઈ ઘટના છે કે આ કોઈ ષડયંત્ર છે? નખત્રાણામાં પણ ઝંડા દેખાડવાની ઘટનામાં ઘર્ષણ જામ્યું હતું, બે જૂથ આમ સામને સામે આવી ગયા. કોઈ જેહાદી તત્વનું ષડયંત્ર કે અન્ય કોઈ શખ્સોની આ ચાલ છે તે પણ એક સવાલ છે. ત્યારે ત્રણ જગ્યા એવી કે જ્યાં આ પ્રકારની ઘટના સામે આવી. પંચાયતી ચૂંટણી ટાણે કોનું આ કારસ્તાન હોઈ શકે?